હેલો, જય શ્રી કૃષ્ણ ક્યુટીઝ. બિંગ એન એક્સપર્ટ ઇન કુકિંગ, મારી મમ્મીએ મને સન્ડેનો વારો બાંધી દીધો છે કે સન્ડે આવે એટલે તારે જ કંઈક બનાવવાનું. ને એવું નહીં કે મને જે ગમે મારે એ બનાવવાનું, મારી મમ્મી જે કહે ને એ બનાવવાનું. એટલે મમ્મીનો કાલે જ ઓર્ડર આવી ગયો હતો કે તારે રોટલીઓ પડી છે એનું કાલે સવારે કંઈક કરવાનું છે. તો મેં વિચાર્યું કે ઓકે વાંધો નહીં, મમ્મી છે એમની વાત તો ન ટળાય. તો મેં વિચાર્યું કે ચાલો આપણે આજે રોટલીની ફ્રેન્કી ટ્રાય કરીએ. સો ઓલરેડી મેં અહીંયા આગળ ડુંગળીને ટામેટા કાપી લીધા છે. આપણી પાસે માવો બી રેડી છે. એટલે ને મેં મેયો અને કેચઅપ સોસ બી બનાવી દીધો છે. તો હવે આપણે ટ્રાય કરીએ કે કેવી બને છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં અહીંયા આગળ રોટલી લઈ લીધી છે ને મેં મેયો કેચઅપનો બનાવેલો સોસ પાથરી દીધો છે અને થોડીક લાલ ચટણી સ્વાદ માટે એને મિક્સ કરી મેં મારા બટાકાનું મિશ્રણ એની ઉપર પાથરી દીધું છે. બટાકાનું મિક્સર પથરાઈ ગયા બાદ મેં એની ઉપર થોડા ટામેટા અને થોડી ડુંગળી અને થોડોક મેયો સોસ નાખી અને થોડીક લાલ ચટણી નાખી અને રેપ કરી દીધું. ફ્રેન્કીને શેકવા માટે મેં તવા પર તેલ લગાવી અને ગરમ થવા માટે છોડી દીધો અને જેવું તવો ગરમ થયો એની પર મેં ફ્રેન્કી મૂકી દીધી અને તરત બેઉ સાઈડ પર થોડું થોડું તેલ લગાવી શેકી લીધી ને આપણી મજાની રોટલીવાળી ફ્રેન્કી બનીને તૈયાર છે. તો હું જાઉં છું મમ્મી સાથે ફ્રેન્કીને એન્જોય કરવા. સો તમે બી આ ફ્રેન્કીની રેસીપી ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો કે કેવી બની. ટિલ ધેન બાય બાય, રાધે રાધે, ફોલો ફોર મોર.